મારા વાલા, મહિનાની આખર તારીખ આવી અને તમારા ખીચામાં પૈસા જ નથી. એનું કારણ શું છે? એનું મેઇન કારણ તો એ છે કે તમારી પાસે કોઈ ફાઇનાન્શિયલ પ્લાન નથી અને ફાઇનાન્શિયલ પ્લાન ન હોવાના કારણે તમે આર્થિક તંગી ભોગવો છો જ્યારે પણ આખર તારીખ આવે છે. તો આજે આપણે સમજીશું કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું છે અને એના ફાયદા શું છે. સૌથી પહેલા, ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે કે આપણને જે આવક આવે છે એ આવકને કેવી રીતે મેનેજ કરવી, જેમાં હોય છે કે આપણો ખર્ચો કેટલો હશે, આપણે કેટલું સેવિંગ કરવું જોઈએ અને આપણે કેટલું રોકાણ કરવું જોઈએ. એ બધું મેનેજ કરવું, એને કહીએ છીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. સૌથી પહેલો ફાયદો તો આપણને એ થાય છે કે આપણને ખબર પડે છે કે આપણા કયા ખર્ચા એવા છે જે નકામા છે અને એ ખર્ચાથી આપણે બચી શકીએ. બીજો ફાયદો એ થાય છે કે ન કરે નારાયણને આપણને ક્યારેક કોઈ ઇમરજન્સી આવી જાય અને તે ઇમરજન્સીને આપણે ઇઝીલી મેનેજ કરી શકીએ જો આપણે ફાઇનાન્શિયલ પ્લાનથી ઇન્વેસ્ટ કર્યું હોય અને સારું એવું આપણી પાસે સેવિંગ હોય. ત્રીજો ફાયદો, જો આપણે રેગ્યુલરલી ફાઇનાન્શિયલ પ્લાનથી ચાલતા હોય તો આપણે રિટાયરમેન્ટનું નહીં વિચારવું પડે અને આપણા બાળકોનું ફ્યુચરનું પણ નહીં વિચારવું પડે. ચોથો ફાયદો, જો આપણે રેગ્યુલરલી ફાઇનાન્શિયલ પ્લાનને ફોલો કરીને સેવિંગ કરીએ અને રોકાણ કરીએ તો આપણી લાંબા ગાળે સંપત્તિ જનરેટ થશે. જો મારા વાલા, તમારી પાસે કોઈ ફાઇનાન્શિયલ પ્લાન નથી તો આજે જ બનાવો અને ફાઇનાન્શિયલ પ્લાનનો લાભ લો. મારા વાલા, તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.